Hello friends, let's continue our subject strength of material and let's start our new unit number 4, bending stresses in beams. Bending stresses in beams. Okay. So bending stresses in beams આપણે 3 ચેપ્ટર છે ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા. ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, then moment of inertia, then શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. હવે શિયર ફોર્સ બીમ પર લાગતા શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન 3rd ચેપ્ટરમાં કઈ રીતે કરાય એ આપણે જોઈ ગયા. શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય એ પણ આપણે જોઈ ગયા. હવે આ ચેપ્ટરમાં આપણે બીમ પર લાગતા જે બેન્ડિંગ સ્ટ્રેસીસ છે એ બેન્ડિંગ સ્ટ્રેસીસ વિશે સ્ટડી કરીશું. ઓકે, સો સૌ પ્રથમ એ સ્ટડી માટે આપણે એક બીમ છે એ વિચારીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લાંબો બીમ છે, અહીંયા તમે જોઈ શકો છો કે એક લોંગ બીમ છે અહીંયા દર્શાવેલો છે. એ લોંગ બીમમાંનો આપણા બે લોંગ બીમ છે એનો આપણે ટૂંકો ભાગ વિચારીએ. તેના માટે આપણે બીમ પર બે ટ્રાન્સવર્સ સેક્શન છે એઝ્યુમ કરી લઈએ. એક ટ્રાન્સવર્સ સેક્શન તમે અહીંયા જોઈ શકો છો AB, એક ટ્રાન્સવર્સ સેક્શન આપણે બીમ પર જે વિચારીએ છીએ AB, અને બીજું ટ્રાન્સવર્સ સેક્શન છે એ અહીંયા તમે જોઈ શકો છો CB. આ બીમ પરના બે ટ્રાન્સવર્સ સેક્શન આપણે લઈએ AB અને CB, અને આટલા બીમના ટૂંકા ભાગ વિશે આપણે વિચાર કરીએ. ઓકે, અને આ ટૂંકા ભાગની જે વિડ્થ છે એ તમે અહીંયા જોઈ શકો છો dx જેટલી છે. ઓકે, હવે સેન્ટર લાઈન તમે જોઈ શકો છો RS, સેન્ટર લાઈન તમે જોઈ શકો છો RS. ઓકે, અને એ સિવાય આપણે એક લેયર વિચારીએ છીએ. સેન્ટર લાઈન જે RS છે એનાથી y જેટલા લંબ અંતરે ઉપર તરફ PQ એક લેયર છે વિચારેલું છે બેન્ડિંગ ઇક્વેશન મેળવવા માટે. બીમના બેન્ડિંગ માટેનું ઇક્વેશન મેળવવા માટે આપણે આ PQ લેયર છે અહીંયા વિચારીએ છીએ. ઓકે, હવે આ બિફોર બેન્ડિંગ જે આ સેક્શન છે ABCD જે સેક્શન છે એ સેક્શન બીમના આ ભાગની બિફોર બેન્ડિંગ એટલે કે બેન્ડિંગ પહેલાની સ્થિતિ અહીંયા તમે દર્શાવેલી છે. નીચે તમે અહીંયા જોઈ શકો છો કે બેન્ડિંગ બાદ, ઓકે, બેન્ડિંગ બાદ છે એ આની જે છે કન્ડિશન છે એ શું થશે. તો બેન્ડિંગ બાદ આપણે જોઈએ. ઓકે, અહીંયા બીમ છે એ આ ABCD આ ભાગ છે બીમનો એવું આપણે એઝ્યુમ કરી લઈએ. આ એક સેક્શન AB, અહીંયા સેક્શન CD. હવે બેન્ડિંગ મોમેન્ટ એપ્લાય કરવામાં આવે, અહીંયા તમે જોઈ શકો છો મોમેન્ટ આ રીતે એપ્લાય કરવામાં આવે બેન્ડિંગ મોમેન્ટ, તો શું થશે તો કે બીમ છે એ ચોક્કસ રેડિયસ પર શું થશે, બેન્ડ થશે. ઓકે, ચોક્કસ રેડિયસ જે છે આ રેડિયસ એ ચોક્કસ રેડિયસ પર બીમનું શું થશે, બેન્ડિંગ થશે. ચોક્કસ રેડિયસ પર બીમનું બેન્ડિંગ થશે. આ રેડિયસ જે છે એ આપણે અહીંયા સુધીની લઈએ. ઓકે, સેન્ટર લેયર, તો r જેટલા અંતરે r જેટલી રેડિયસ પર જે સેન્ટ્રલ લેયર છે એનું બેન્ડિંગ થાય છે. ઓકે, તો જે ઉપરનો ભાગ છે જે સેન્ટર લાઈન r ડેશ s ડેશ છે, ઓકે, સેન્ટ્રલ લેયર બીમ છે, બીમ આ બીમ એ રેક્ટેન્ગ્યુલર સેક્શન હોય, અહીંયા સર્ક્યુલર તમે જોઈ રહ્યા છો પણ રેક્ટેન્ગ્યુલર સેક્શન હોય તો એ બીમમાં અસંખ્ય લેયર છે એ આપણે એવા વિચારી શકીએ. આપણે જેમાંનું એક લેયર જ અહીંયા ધ્યાનમાં લીધું છે PQ, પણ આ બીમમાં અહીંયા અસંખ્ય પાતળા લેયરોનું બનેલો છે એવું આપણે વિચારીએ. બરાબર, તો એ અસંખ્ય પાતળા લેયરોમાંથી આપણે એક પાતળું લેયર PQ છે અહીંયા વિચારીએ છીએ. આ બિફોર બેન્ડિંગ જે બીમની જે કન્ડિશન છે, આ ABCD જે બે ટ્રાન્સવર્સ સેક્શન વચ્ચેનો બીમનો ભાગ છે એની બેન્ડિંગ પછીની તમે અહીંયા પરિસ્થિતિ જોઈ શકો છો. એ બેન્ડિંગ પછી જે AC અહીંયા લેયર છે એ AC લેયર શું થઈ જાય છે, A ડેશ C ડેશ. તમે જોઈ શકો છો બેન્ડિંગ બાદ જે લેયર છે એ શું થઈ જાય છે, A ડેશ C ડેશ. ત્યારબાદ બેન્ડિંગ બાદ જે PQ લેયર છે એ તમે અહીંયા જોઈ શકો છો P ડેશ Q ડેશ. ઓકે,
આર એસ લેયર છે એ આર ડેશ એસ ડેશ લેયર થઈ જાય છે અને બેન્ડિંગ બાદ બી ડી જે લેયર છે એની કન્ડિશન તમે જોઈ શકો છો બી ડેશ ડી ડેશ. ઓકે, હવે અહીંયા જે સેન્ટર લાઈન છે આર એસ થી ઉપરના તમામ લેયર છે એનું શું થશે? કમ્પ્રેશન. ઓકે, બીમને જ્યારે આ રીતે બેન્ડિંગ મોમેન્ટ આપવામાં આવે તો જે સેન્ટ્રલ લેયર છે એ સેન્ટ્રલ લેયર થી ઉપરના તમામ લેયર જે છે એનું શું થશે? કમ્પ્રેશન. તમે અહીંયા જોઈ શકો છો એનું શું થાય છે? કમ્પ્રેશન થાય છે. ઓકે, અને સેન્ટ્રલ લેયર થી નીચેના જે લેયર છે, સેન્ટ્રલ લેયર થી નીચેના લેયર છે એની લંબાઈમાં વધારો થશે. ઉપરના તમામ લેયર છે જે સેન્ટ્રલ લેયર થી એની લંબાઈમાં ઘટાડો થશે. એટલે આપણે એવું કહી શકીએ કે સેન્ટ્રલ લેયર થી ઉપરના તમામ લેયર્સ છે એનું કમ્પ્રેશન થશે અને સેન્ટ્રલ લેયર થી નીચેના તમામ લેયર્સ છે એનું ટેન્શન અનુભવશે. ઓકે, એ ખેંચાણ અનુભવશે અને ઉપરના લેયર્સ છે એ દબાણ અનુભવશે. ઓકે, સો બેન્ડિંગ ઇક્વેશન મેળવવા માટે આપણે આ રીતના જે જુદા જુદા પેરામીટર્સ છે એ વિચારશું. આ જે રેડિયસ છે એ આરએસ આર ડેશ એલ ડેશ છે એની રેડિયસ ઓફ કર્વેચર છે. આ પી ક્યુ લેયર છે એનું ડિસ્ટન્સ સેન્ટરથી કેટલું થશે? તો કે પી ક્યુ લેયર છે એ સેન્ટ્રલ લેયરથી વાય જેટલા અંતરે છે એટલે એ અંતર છે આર, રેડિયસ માઇનસ વાય થશે, આર માઇનસ વાય. હવે આ તમામ જરૂરિયાત છે આપણે એક્ચ્યુઅલમાં તો બેન્ડિંગ મોમેન્ટનું જે બેન્ડિંગ ઇક્વેશન મેળવવું છે, જે બેન્ડિંગ ઇક્વેશન એ બેન્ડિંગ ઇક્વેશનમાં આની જરૂરિયાત પડશે. બેન્ડિંગ ઇક્વેશન મેળવવાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે ત્રણ મહત્વની ડેફિનેશન્સ અને બેન્ડિંગ ઇક્વેશનમાં મેળવતા પહેલાં એ બેન્ડિંગ ઇક્વેશન માટે જે એઝમ્પશન એટલે કે ધારણાઓ કરવામાં આવે છે એ જોઈ લઈએ. ઓકે, સો ફર્સ્ટ ડેફિનેશન, વેરી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. ફર્સ્ટ ડેફિનેશન ઇઝ ન્યુટ્રલ પ્લેન. હવે બીમમાં આવેલું એક એવું લેયર, બીમમાં અહીંયા આપણે જે બીમ વિચારેલું છે એ બીમમાં આવેલું એક એવું સમતલ અથવા તો એક એવું લેયર કે જે બીમનું બેન્ડિંગ થવાથી જે ના તો ટેન્શન તેના પર આવે ના તો કમ્પ્રેશન આવે. ઓકે, ટેન્શન કે કમ્પ્રેશનમાં ન આવતું હોય બેન્ડિંગ થવાથી, બેન્ડિંગ થવા છતાં જે બીમના જે લેયર પર ટેન્શન કે કમ્પ્રેશન કોઈ ન લાગતું હોય તો એ ન્યુટ્રલ પ્લેન, તટસ્થ સમતલ, ઓકે, અથવા તો ન્યુટ્રલ લેયર તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો આર એસ લેયર જે છે સેન્ટ્રલ લેયર, જેને આપણે અત્યાર સુધી હું નામ આપતો હતો, એ આર ડેશ એસ ડેશ જે છે ઉપરના તમામ, મેં તમને હમણાં વાત કરી એમ કે સેન્ટ્રલ લેયરથી ઉપરના તમામ લેયર્સ છે એના ઉપર કમ્પ્રેસિવ ફોર્સ લાગશે અને સેન્ટ્રલ લેયરથી નીચેના તમામ લેયર્સ છે એના ઉપર ટેન્સાઇલ ફોર્સ લાગશે. ઓકે, તે ટેન્શન અનુભવશે અને ઉપરના લેયર કમ્પ્રેશન. તો વચ્ચેનું જે સેન્ટ્રલ લેયર છે એનું શું? તો સેન્ટ્રલ લેયર એક એવું લેયર છે કે જે બીમના કમ્પ્રેશન, બીમ પર બેન્ડિંગ મોમેન્ટ લાગે, બીમ પર જ્યારે બેન્ડિંગ મોમેન્ટ એપ્લાય કરવામાં આવે તો જે સેન્ટ્રલ લેયર આર એસ લેયર એક એવું લેયર છે કે જે ના તો ટેન્શનમાં આવશે ના તો કમ્પ્રેશન. એટલે બીમમાં આવેલા લેયરોમાંનું એક એવું લેયર કે જેના પર બેન્ડિંગ મોમેન્ટ લાગવાથી એ લેયર છે એ ના તો ટેન્શનમાં આવે છે અને ના તો કમ્પ્રેશનમાં આવે છે, એટલે કે ટેન્શન કે કમ્પ્રેશન તેના પર લાગતું નથી. તો એવું લેયર છે એ ન્યુટ્રલ પ્લેન અથવા ન્યુટ્રલ લેયર તરીકે ઓળખાય, તટસ્થ સમતલ અથવા તો તટસ્થ લેયર તરીકે ઓળખાય. ત્યારબાદ છે ન્યુટ્રલ એક્સિસ. ન્યુટ્રલ એક્સિસ, હવે આ બીમ છે એનો ક્રોસ સેક્શન. ઓકે, આ બીમ છે એનો ક્રોસ સેક્શન અહીંયા. ઓકે, તો કોઈ બીમ છે એનો ક્રોસ સેક્શન આ રીતે B/D હોય, કોઈ બીમ છે એનો ક્રોસ સેક્શન B/D. ઓકે, તો બીમનું આડછેદ, બીમનો કોઈ એક લંબ આડછેદનું સમતલ. ઓકે, બીમના કોઈ પણ લંબ આડછેદ, આ બીમનું એક આપણે લંબ આડછેદ વિચારીએ છીએ, બીમના કોઈ પણ એક લંબ આડછેદ અને ન્યુટ્રલ
પ્લેન. ઓકે, ન્યુટ્રલ પ્લેન. આ બીમનું આડછેદ તમે જોઈ શકો છો, આ બીમ છે અને આ રીતે આપણે લઈ લઈએ તો જે બીમનું આડછેદ છે એઝ એ એક્ઝામ્પલ આવી રીતે b/d હોય. ઓકે, તો આ એક બીમ છે, આ રીતે એક લાંબો બીમ હોય તો આ એક બીમનું લંબ આડછેદ થશે. બરાબર. હવે આ લંબ આડછેદ અને ન્યુટ્રલ પ્લેન છે એ કઈ રીતે હશે? તો ન્યુટ્રલ પ્લેન છે એ વચ્ચેનું સમતલ. તો આ ન્યુટ્રલ પ્લેન બીમની વચ્ચેનું ન્યુટ્રલ પ્લેન. ઓકે, આ રીતે કોઈ એક બીમ હોય તો એમાં વચ્ચેનું એક લેયર છે એ ન્યુટ્રલ પ્લેન હશે. તો આ ન્યુટ્રલ પ્લેન અને લંબ આડછેદ જે બીમનો છે એના છેદવાથી, એના ઇન્ટરસેક્શનથી તમને એક રેખા મળશે અહીંયા. બરાબર, અહીંયા તમને એક રેખા મળશે. ન્યુટ્રલ પ્લેન, તટસ્થ સમતલ અને બીમનો જે લંબ આડછેદ છે એના છેદવાથી જે એક એના ઇન્ટરસેક્શનથી તમને જે એક રેખા મળે એ ન્યુટ્રલ એક્સિસ અથવા તો ન્યુટ્રલ તટસ્થ રેખા તરીકે ઓળખાય. ઓકે, ન્યુટ્રલ એક્સિસને આપણે શોર્ટમાં NA વડે દર્શાવશું. અહીંયા તમે જોઈ શકો છો કે એક બીમનો લંબ આડછેદ છે, રેક્ટેન્ગ્યુલર બીમનો એક લંબ આડછેદ b/d દર્શાવેલો છે. ઉપરના તમામ લેયર છે એના ઉપર કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગશે, FC તમે અહીંયા જોઈ શકો છો. કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઉપરના તમામ લેયરમાં, નીચેના તમામ લેયર છે એમાં ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો સ્ટ્રેસ ડાયાગ્રામ અહીંયા દોરેલો છે. સ્ટ્રેસ ડાયાગ્રામ આ રીતે દર્શાવી શકાય. હવે આ જે તટસ્થ સમતલ ન્યુટ્રલ પ્લેન અને બીમનો લંબ આડછેદ એના છેદવાથી જે રેખા મળે એ ન્યુટ્રલ એક્સિસ તરીકે ઓળખાય. ઓકે, so neutral plane, neutral axis clear. Now next definition, moment of resistance. Moment of resistance જેને ગુજરાતીમાં પ્રતિરોધ ધૂર્ણ કહેવાય. ગુજરાતીમાં વાત કરીએ તો એને પ્રતિરોધ ધૂર્ણ કહેવાય. હવે બીમની જે ન્યુટ્રલ એક્સિસ છે, ખાસ ધ્યાન રાખજો, બીમની જે ન્યુટ્રલ એક્સિસ છે, ન્યુટ્રલ એક્સિસ થી ઉપરના તમામ લેયર છે એના ઉપર લાગતું કુલ દાબબળ. બરાબર, આ જે કુલ દાબબળ છે એના ઉપર માની લો કે C જેટલું લાગે છે. ઓકે, બીમની જે ન્યુટ્રલ એક્સિસ છે તેનાથી ઉપર લાગતા તમામ લેયર પર લાગતું કુલ દાબબળ છે એ C, અને બીમની ન્યુટ્રલ એક્સિસ થી નીચેના તમામ લેયર છે એના ઉપર શું લાગે છે? ટેન્શન. ઓકે, તો તેના ઉપર લાગતું કુલ તાણબળ છે એ T છે. હવે તમે અહીંયા જોઈ શકો છો ડિરેક્શન, ટેન્શનની ડિરેક્શન છે આ. ઓકે, અને એટલું જ કમ્પ્રેશનની ડિરેક્શન છે આ. બંનેની ડિરેક્શન કેવી છે? ઓપોઝિટ. બરાબર, અને બીમમાં ન્યુટ્રલ એક્સિસ થી ઉપરના લેયરમાં જેટલું કમ્પ્રેશન થાય એટલું જ નીચેના લેયરમાં શું થશે? ટેન્શન. બરાબર, બીમના ન્યુટ્રલ લેયરથી ઉપરના દરેક સમતલમાં જેટલું કમ્પ્રેશન થશે કુલ, એટલું જ નીચેના લેયરમાં શું થશે? ટેન્શન. એટલે આ C અને T ની વેલ્યુ કેવી હશે? સરખી. અને બંનેની ડિરેક્શન એકબીજાથી કેવી હશે? ઓપોઝિટ. બરાબર, તો એક સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય અને જેમની કાર્યરેખા ન હોય, એક ન હોય, જેમની કાર્યરેખા એક ન હોય તેવા બળની જોડને આપણે કપલ કહીએ. ઓકે, તો આ બંને બળ મળીને એક બળયુગ્મની રચના કરશે. આ બંને બળ મળીને એક બળયુગ્મની રચના કરશે. બીમના ન્યુટ્રલ એક્સિસ થી ઉપર તરફ લાગતું કુલ દાબ બળ C અને બીમના ન્યુટ્રલ એક્સિસ થી નીચેના લેયર પર લાગતું કુલ તાણ બળ T છે એ બંને મળીને એક બળયુગ્મની રચના કરશે. બંને મળીને એક કપલ છે એની રચના કરશે, કારણ કે બંનેના મૂલ્ય સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, અને ઉપરાંત બંનેની કાર્યરેખા એક નથી. એટલે બંને મળી અને એક બળયુગ્મની રચના કરે. અને આ બળયુગ્મ જે રચાય એ બીમ પર લાગતું જે બેન્ડિંગ મોમેન્ટ છે એનો શું કરે? અવરોધ. આ બળયુગ્મ જે રચાશે અહીંયા એ બીમ પર લાગતી જે મોમેન્ટ છે એને શું કરશે? અવરોધે. તો આ બળયુગ્મને લીધે ઉત્પન્ન થતી જે મોમેન્ટ છે કે જે બીમ પર લાગતા બેન્ડિંગ મોમેન્ટનો અવરોધ કરે
એ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ તરીકે ઓળખાય. ઓકે, આ કમ્પ્રેશન ટોટલ કમ્પ્રેસિવ ફોર્સ C અને ટોટલ ટેન્સાઇલ ફોર્સ T એ બંને મળીને એક કપલની રચના કરશે, એક બળયુગ્મની રચના કરશે અને તેની મદદથી આ બળયુગ્મ જે રચાય છે એ બીમ પર લાગતી જે બેન્ડિંગ મોમેન્ટ છે એને અવરોધશે. તો આ બળયુગ્મ દ્વારા ઉત્પન્ન થતી જે મોમેન્ટ છે એ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ ધોરણ તરીકે ઓળખાય. Now, assumptions made in theory of bending. Bending theory જે આપણે બેન્ડિંગ ઇક્વેશન મેળવવાના છીએ તો એ બેન્ડિંગ ઇક્વેશન માટેના assumptions એટલે એના માટે કરવામાં આવેલી ધારણાઓ. ઓકે, સો the first assumption is homogeneous and isotropic. બીમનું મટીરીયલ છે એ homogeneous અને isotropic છે. ઓકે, ફરીથી આ બંને વર્ડ ખાસ ધ્યાન રાખજો. બીમનું મટીરીયલ છે એ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક છે. ઓકે, બીમનું મટીરીયલ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક છે. પહેલી ધારણા આ કરવામાં આવે છે. હોમોજીનિયસ એટલે શું? ઓકે, સો હોમોજીનિયસ એટલે કે જે બીમ જે મટીરીયલનું બનેલું છે તો એ બીમ છે એનું મટીરીયલ છે એ દરેક ભાગમાં કેવું છે? એક સરખું. બરાબર, હોમોજીનિયસ. આપણે સિસ્ટમ થર્મોડાયનેમિક્સમાં સ્ટડી કરી ગયા કે બે જુદા જુદા બે દ્રવ્યને અલગ પાડી શકાય સિસ્ટમમાંથી. ઓકે, બે એવા સોલિડ અને લિક્વિડ ફેઝ એ બંનેનું મિક્સચર હોય, બરાબર, તો એ આપણે હોમોજીનિયસ સિસ્ટમ તરીકે લઈ શકીએ નહીં, એ હેટ્રોજીનિયસ સિસ્ટમ કહેવાય. પાણીની અંદર જો વોટરની અંદર ઓઇલનું મિક્સચર કરવામાં આવે તો બંને ભળતા નથી, બંને એકબીજાથી કેવા રહે છે? અલગ રહે છે. તો એ હોમોજીનિયસ કહી શકાય નહીં. હોમોજીનિયસ એટલે ભૌતિક રીતે એકરૂપ, ફિઝિકલી એકરૂપ હોય, ભૌતિક રીતે એકરૂપ હોય તો એવું મટીરિયલ છે હોમોજીનિયસ મટીરિયલ કહેવાય. એટલે કે મટીરિયલ જે છે એમાં ભૌતિક એકરૂપતા હોવી જોઈએ અથવા તો છે. બરાબર. આઇસોટ્રોપિક એટલે કે બીમના મટીરિયલના ગુણધર્મોમાં જે ફેરફાર છે એ દરેક દિશામાં કેવા થાય? સેમ. ઓકે, સેમ ઇન ઓલ ડિરેક્શન, દરેક દિશામાં એક સરખા થતા હોય તો એ આઇસોટ્રોપિક મટીરિયલ કહેવાય. તો બીમનું મટીરિયલ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક છે એ ફર્સ્ટ એઝમ્પશન છે. ત્યારબાદ બીમ પર લાગતો ભાર છે એ ઇલાસ્ટિક લિમિટમાં છે. બરાબર, બીમ પર લાગતો ભાર છે એ ઇલાસ્ટિક લિમિટમાં છે અને તે હુકના નિયમનું શું કરે છે? પાલન કરે છે. બીમ પર લાગતો ભાર ઇલાસ્ટિક લિમિટમાં લાગે છે અને એ હુકના નિયમનું પાલન કરે છે. ધેન ટ્રાન્સવર્સ સેક્શન આપણે જે અહીંયા જોયા, ટ્રાન્સવર્સ સેક્શન AB અને CD, તો એ બેન્ડિંગ પહેલા અને બેન્ડિંગ પછી સીધા રહે છે. તમે અહીંયા જોઈ શકો છો કે AB જે ટ્રાન્સવર્સ સેક્શન છે સ્ટ્રેટ છે, CD જે ટ્રાન્સવર્સ સેક્શન છે સ્ટ્રેટ છે. બેન્ડિંગ થયા બાદ, બીમનું બેન્ડિંગ થયા બાદ પણ જે A' B' જે છે ટ્રાન્સવર્સ સેક્શન એ કેવું? સ્ટ્રેટ જ રહે છે, એનું કોઈ બેન્ડિંગ થતું નથી. CD જે ટ્રાન્સવર્સ સેક્શન છે એ પણ કેવું રહે છે? સીધું. એટલે કે ટ્રાન્સવર્સ સેક્શન બેન્ડિંગ પહેલા અને બેન્ડિંગ બાદ એવું રહે છે, સીધું રહે છે. બરાબર. ધેન જે સમતલ છે, દરેક સમતલ, બરાબર, બીમના જે દરેક સમતલ છે એની લંબાઈમાં વધારો કે ઘટાડો? બીમના દરેક સમતલ છે એ બીમના દરેક સમતલ, દરેક લેયરની લંબાઈમાં વધારો અને ઘટાડો થવા માટે એ કેવા છે? મુક્ત છે. બરાબર. બીમના દરેક લેયર ટૂંકમાં એવા છે કે જેની લંબાઈમાં વધારો પણ થઈ શકે અને જેની લંબાઈમાં ઘટાડો પણ થઈ શકે. કોઈ લેયર એવું નથી કે જેની લંબાઈમાં વધારો થઈ શકે, ઘટાડો ન થઈ શકે. કોઈ લેયર એવું પણ નથી કે જેની લંબાઈમાં ઘટાડો થઈ શકે, વધારો ન થઈ શકે. એટલે કે બીમના દરેક સમતલ જે આપણે વિચારીએ છીએ લેયર્સ, એ દરેક લેયર છે એ લંબાઈમાં વધારો થવા માટે અને ઘટાડો થવા માટે કેવા છે? મુક્ત છે, ફ્રી છે. બરાબર. અને ટેન્શન અને કમ્પ્રેશન, બરાબર, ઉપરના લેયર આપણે અહીંયા જોયા એમ કમ્પ્રેશન અનુભવે છે, નીચેના લેયર છે સેન્ટ્રલ લાઇનથી એક ટેન્શન અનુભવે છે. તો
તો ટેન્શનમાં અને કમ્પ્રેશનમાં જે બીમનો મટીરિયલ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E છે એની કિંમત કેવી રહે છે? અચળ રહે છે. ટેન્શન અને કમ્પ્રેશનમાં આપણે એવું એઝ્યુમ કરીએ છીએ, અહીંયા ધારી લઈએ છીએ કે ટેન્શનમાં અને કમ્પ્રેશનમાં બંનેમાં આ બીમના મટીરિયલ માટે જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા તો યંગ્સ મોડ્યુલસ જે છે E એની કિંમત કેવી જળવાઈ રહે છે? અચળ જળવાઈ રહે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે બીમ માટે બીમની બિફોર બેન્ડિંગ, આફ્ટર એન્ડિંગ કેવી કન્ડિશન છે એ જોઈ ગયા, બરોબર. ત્યારબાદ આપણે ન્યુટ્રલ પ્લેન અથવા ન્યુટ્રલ લેયર કેને કહેવાય જોઈ ગયા, ન્યુટ્રલ એક્સિસ કેને કહેવાય, મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કેને કહેવાય, અને બેન્ડિંગ થિયરી માટેની ધારણાઓ છે એ આપણે જોઈ ગયા.